નમસ્કાર, જય હિન્દ તમામ મિત્રોને. હું ડોક્ટર વિનોદ મીના વન્સ અગેન વેલકમ્સ યુ ઇન ધી ઓનલાઈન લેક્ચર સિરીઝ. આજના આ લેક્ચરમાં મિત્રો આપણે ખૂબ જ મહત્વનો ટોપિક એવો બજાર તંત્રની નિષ્ફળતાઓ BECC 101ની આપણે ચર્ચા કરીશું. આ લેક્ચરમાં આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે મૂડીવાદી અર્થવ્યવસ્થામાં બજાર તંત્ર કયા કયા પરિબળોમાં અને કયા કયા કારણોસર નિષ્ફળ નીવડે છે અને તેની નિષ્ફળતાને કેવી રીતે દૂર કરી શકાય, એમાં સરકારની શું ભૂમિકા હોય, કયા સંજોગોમાં આવું બને, એ ખૂબ જ મહત્વની એક બાબત બજારની નિષ્ફળતાના કારણો અને પ્રાઇઝ મિકેનિઝમ જે છે જેની પશ્ચિમના તમામ અર્થશાસ્ત્રીઓ ખૂબ જ ભલામણ કરે છે, પણ તેના લૂપિંગ હોલ્સ શું છે એ સમજવાનો ખૂબ સરસ અવસર આજના આ લેક્ચરમાં આપણે જોઈશું. તો આજનો આપણો ટોપિક છે કોઝિસ ઓફ માર્કેટ ફેલિયર, વેરિયસ મેઝર્સ ટુ કરેક્ટ ઇટ. તો બજારની નિષ્ફળતાના કારણો કયા કયા છે અને તેને કઈ રીતે રીકરેક્ટ અને દૂર કરી શકાય છે. તો કોઝિસ ઓફ માર્કેટ ફેલિયર એન્ડ વેરિયસ મેઝર્સ ટુ કરેક્ટ ઇટ. તો પ્રસ્તાવના, ઇન્ટ્રોડક્શન, ટાઈપ્સ ઓફ ઇકોનોમી એટલે કે અર્થતંત્રના વિવિધ પ્રકારો, કયા કયા પ્રકારની અર્થવ્યવસ્થાઓ વિશ્વમાં હોય છે પહેલા એ સમજીશું, ને એમાં મૂડીવાદી અર્થવ્યવસ્થામાં કઈ રીતે બજાર તંત્ર અને પ્રાઇસ મિકેનિઝમ કામ કરે છે અને કે કઈ રીતે નિષ્ફળ નીવડે છે એ સમજવાનો પ્રયત્ન કરીશું. ડેફિનેશન ઓફ માર્કેટ એટલે કે બજારની વ્યાખ્યા. કોઝિસ ઓફ માર્કેટ ફેલિયર, કયા કારણોસર બજાર ફેલ થાય છે. વેરિયસ મેઝર્સ ટુ કરેક્ટ ધ ફેલિયર ઓફ માર્કેટ, કયા કયા રસ્તાઓ છે, ઉપાયો છે જેના દ્વારા આ બજારની નિષ્ફળતાઓને આપણે દૂર કરી શકીએ છીએ. અને લાસ્ટ એન્ડ નોટ લીસ્ટ દેટ ઇઝ કોઝિસ એટલે કે કન્ક્લુઝન એટલે કે સમીક્ષા. તો મિત્રો આપણે શરૂ કરીએ આજનો ખૂબ જ મહત્વનો આપણો ટોપિક BECC 101 કોઝિસ ઓફ માર્કેટ ફેલિયર એન્ડ વેરિયસ મેઝર્સ ટુ કરેક્ટ ઇટ. બજાર નિષ્ફળતાના કારણો અને તેને દૂર કરવાના ઉપાયો. આ સમગ્ર લેક્ચર આપણે બે ભાગોમાં ભણીશું. નંબર 1, બજારની નિષ્ફળતાના કારણો કયા કયા છે, અને બીજા પાર્ટમાં આપણે ભણીશું તેને કઈ રીતે દૂર કરી શકાય છે. ફાઇન. જનરલી મિત્રો માર્કેટ ફેલ ક્યારે થયું કહેવાય? વેન માર્કેટ વી કેન સે ધ માર્કેટ ઇઝ ફેલ. આપણે એવું ક્યારે કહી શકીએ? તો એના ઘણા બધા પરિસ્થિતિઓ છે અને ઘણા બધા કારણો છે, જેમાં મહત્વની બાબત એ છે કે જ્યારે ડિમાન્ડ અને સપ્લાય મેચ ના થાય, એટલે બજાર તંત્ર જે સમાજના નાગરિકો અને દેશની વ્યવસ્થાનું એક એવું ભાગ જ્યાં માંગની સામે પુરવઠો પૂરો પાડવાની એક વ્યવસ્થા હોય અને કોલેપ્સ થઈ જાય, એ બ્રેકડાઉન થઈ જાય અને લોકોને પોતાની જોઈતી વસ્તુઓ ન મળે અને મળે તો તે ખૂબ જ મોંઘી મળે, તો આ વ્યવસ્થાને માર્કેટ ફેલિયર જનરલી અર્થશાસ્ત્રીઓ કહે છે. કેવી રીતે સમજીએ? કે માંગ ખૂબ વધારે હોય પણ સામે પુરવઠો ઓછો હોય, તેનું ઉત્પાદન ન થાય, અને જો ઉત્પાદન થાય તો તે સમાજના બહુ સીમિત વર્ગના લોકો જ મેળવી શકે, બહુ ઊંચી કિંમત આપીને પ્રાપ્ત કરી શકે તેવી પરિસ્થિતિ ઊભી થાય. એટલે ડિમાન્ડ અને સપ્લાય વચ્ચે ક્યાંક ને ક્યાંક સમાયોજન ન સધાય તે વ્યવસ્થામાં હવે જ્યારે સરકાર બજાર ઉપર અંકુશ ધરાવે અને સમાજવાદી વ્યવસ્થામાં બધી જ જરૂરિયાતો અને વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવાની સંપૂર્ણ જવાબદારી જ્યારે સરકારની હોય અને સરકાર જ્યારે આ જવાબદારી પૂરી પાડતી હોય ત્યારે સરકાર એ ધ્યાન રાખે કે સમાજના દરેક વર્ગના લોકોને આ વસ્તુઓ મળે. જો તેમ તે કરવામાં નિષ્ફળ નીવડે તો એ સમાજવાદની નિષ્ફળતા કહેવાય. તો મૂડીવાદી વ્યવસ્થામાં જ્યારે સંપૂર્ણ બાબત બજાર ઉપર છોડવામાં આવે છે, સરકારના હસ્તક્ષેપનો અભાવ હોય છે, ત્યાં માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા જે વસ્તુની કિંમત નક્કી થઈ તે કિંમતે વસ્તુઓ ઉપલબ્ધ હોવી જોઈએ, તમામ નાગરિકોને અને દેશના લોકોને તે વસ્તુઓ મળવી જોઈએ, તે ખૂબ જ જરૂરી છે. જો તેવું ન થાય તો બજાર નિષ્ફળ નીવડ્યું છે તેમ કહેવાય. એટલે સમવેર ધ માર્કેટ ફેલ when the supply is not match with the demand. There are two types of the market failure. એક તો complete market failure and second is partial market failure. સંપૂર્ણતઃ જેટલી માંગ છે એમાંથી
સહેજ પણ અને જરા પણ માંગ તમે પૂરી ના કરી શકો, એક આ વ્યવસ્થા હોય, એને કમ્પ્લીટ માર્કેટ ફેલિયર એટલે કે સંપૂર્ણ બજાર નિષ્ફળતા કહેવાય. બીજી વ્યવસ્થા એ છે કે માંગ જેટલી છે સામે પુરવઠો થોડા પ્રમાણમાં હોય, અડધો હોય, અમુક ટકા હોય, એને આંશિક એટલે કે પાર્શિયલ માર્કેટ ફેલિયર એટલે કે આંશિક બજારની નિષ્ફળતા કહેવામાં આવે છે. તો બજારની નિષ્ફળતાના બે પ્રકારો હોય. એક સંપૂર્ણ બજારની નિષ્ફળતા એટલે સંપૂર્ણ રીતે બજાર કોલેપ્સ થઈ જાય, નિષ્ક્રિય થઈ જાય અને તે નિષ્ફળ થઈ જાય. બીજું છે આંશિક રીતે બજારનું નિષ્ફળ હોવું એટલે થોડા ઘણા અંશે બજારની અંદર માંગની સામે પુરવઠો ઉપલબ્ધ હોય, પરંતુ તે એટલો બધો પર્યાપ્ત ના હોય. જેમ કે હું તમને એમ કહું, લાસ્ટ યરની કોવિડની જે લહેર આવેલી ભારતમાં અને એ 2021માં રેમડેસિવિર ઇન્જેક્શન જે લંગ્સનું ઇન્ફેક્શન ઓછું કરે છે અને એની જે મારામારી થઈ હતી, એની જે સ્કેરસિટી જનરેટ થયેલી, 700-800 રૂપિયાનું એ ઇન્જેક્શન લોકોએ 50,000 હજારમાં લાખ રૂપિયા આપીને પણ પોતાના પરિવારજનોના જીવ બચાવવા માટે કરેલું, એની જે કાળાબજારી થયેલી, એની અંદર ગ્લુકોઝ ભરીને એને રેમડેસિવિરના નામે જે વેચી દેવામાં આવેલા, એ ઇન્જેક્શન પર લખેલું છે કિંમત 700-800 રૂપિયા, પણ સરકાર તેને પૂરું પાડવામાં નિષ્ફળ ગઈ. એકાએક આટલી બધી માંગ ઊભી થઈ ગઈ કે સરકાર સામે ઉત્પાદન અને તેની યોગ્ય વહેંચણી ના કરી શકી, એનું ડિસ્ટ્રીબ્યુશન ના કરી શકી. આવા સંજોગોમાં માર્કેટ ફેલિયર કહેવાય છે. હવે અહીંયા માર્કેટ ફેલિયર આંશિક કહેવાય, કારણ કે સંપૂર્ણતઃ રેમડેસિવિર ઇન્જેક્શન નતા મળ્યા એવું નહોતું. પણ માર્કેટ ફેલ ક્યારે થાય? જ્યારે જે માંગ હોય સામે એટલો પુરવઠો તમે પૂરો ન પાડી શકો. એટલે માંગ અને પુરવઠા વચ્ચે જો તાદાત્મ્ય ન બેસે અને જેટલી માંગ હોય સામે એટલો પુરવઠો ઉપલબ્ધ ન હોય, ત્યારે આ પરિસ્થિતિ સર્જાતી હોય છે. તો મિત્રો, આમાં જો તમે સહેજ પણ માંગ પૂરી ન પાડી શકો એક પણ એકમની, તો તેને સંપૂર્ણ બજાર તંત્રની નિષ્ફળતા કહે છે. અને તમે અમુક પૂરી પાડો અને અમુક ન પાડી શકો તો તેને આંશિક બજારની નિષ્ફળતા કહેવામાં આવે છે. હવે આ બજારની નિષ્ફળતાના સંદર્ભમાં જે પ્રશિષ્ટથી લઈને આધુનિક અર્થશાસ્ત્રીઓ છે, તે લોકોના મંતવ્યો અને વિચારો તે અલગ અલગ રહ્યા છે. ખાસ કરીને ક્લાસિકલ ઇકોનોમિસ્ટમાં એડમ સ્મિથ, એમણે સર્વપ્રથમ અદ્રશ્ય હાથની વાત કરેલી. તેમણે એવું કીધેલું કે બજારમાં એક અદ્રશ્ય હાથ કામ કરે છે, જે અર્થતંત્રને સમતુલામાં લાવવાનું કામ કરે છે. ટૂંકા ગાળા માટે અસમતુલા હોઈ શકે, પણ લાંબા ગાળા માટે બજારના સાધનોની મુક્ત હેરફેર અને કિંમત ના સંદર્ભમાં માંગ અને પુરવઠાનું જે સમાયોજન છે એ રીતે બેસે છે કે લાંબા ગાળે આપોઆપ બજાર પરિબળોમાં થતા ફેરફારોના લીધે અર્થતંત્ર અને અર્થવ્યવસ્થા તે સમતુલામાં આવે છે. તો આ જે મહત્વની વાત એમણે કહી, અને તેમણે ન કેવલ મૂડીવાદી અર્થવ્યવસ્થા કેપિટલિઝમની વાત કરી, તેમણે બજાર તંત્ર અપનાવવું જોઈએ તેમ કહ્યું. તેમણે આંતરરાષ્ટ્રીય વેપાર વિશે ભાર મૂક્યો. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય વેપારથી બે દેશો વચ્ચેના ન કેવલ સંબંધો સારા થાય છે, પરંતુ કુલ ઉત્પાદનમાં પણ વધારો થાય છે અને બંને દેશોની આર્થિક સ્થિતિમાં અને તેમને લાભ પણ થાય છે, એમાં પણ સુધારો થાય છે. એટલે એડમ સ્મિથે મુક્ત વેપારની પણ તરફેણ કરેલી અને બજાર તંત્રીય વ્યવસ્થાની પણ તરફેણ કરેલી. તેમના મતે એક અદ્રશ્ય હાથ અર્થતંત્રમાં સમાયોજન સાધે છે. અવ્યવસ્થા કે અસમતુલા ટૂંકા ગાળા માટે હોઈ શકે, પણ લાંબા ગાળા માટે અર્થવ્યવસ્થામાં માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા આપોઆપ સમાયોજન સધાય છે અને સાધનોની મુક્ત અવરજવરને લીધે બજાર લાંબા ગાળામાં આપોઆપ સમતુલામાં આવી જાય છે. તો આ જે વાત છે, આ જે વ્યવસ્થા છે, આ જે સમાયોજન છે, એ ખૂબ જ મહત્વનું છે. એટલે મિત્રો, આપણે આને ખાસ સમજીએ. બજાર તંત્રીય વ્યવસ્થા એ વિશ્વના દેશોની અર્થવ્યવસ્થાને સમજવાનો પણ એક સોનેરી અવસર છે, અને એમાં મિકેનિઝમ કેવી રીતે કામ કરતું હોય છે તે પણ સમજવાની જરૂર છે. પણ આને સમજતા પહેલા
આપણે સર્વપ્રથમ વિશ્વની અલગ અલગ અર્થવ્યવસ્થાઓને સમજવી પડશે. તો આપણે એકવાર એના ઉપર નજર નાખીએ. દુનિયામાં વેન વી આર ટોકિંગ અબાઉટ ધી ઇકોનોમિક સિસ્ટમ, તો 3 પ્રકારની ઇકોનોમિક સિસ્ટમ હોય છે: કેપિટલિઝમ, સોશિયલિઝમ અને મિક્સ્ડ ઇકોનોમી. એટલે કે મૂડીવાદ, સામ્યવાદ અને મિશ્ર અર્થતંત્ર. આપણે જે બજાર તંત્રની નિષ્ફળતાની વાત કરીએ છીએ એ મૂડીવાદી દેશોના સંદર્ભમાં આપણે કરીએ છીએ. આપણે કેપિટલિસ્ટ ઇકોનોમીના સંદર્ભમાં આપણે આ વાત કરીએ છીએ. હવે એને આપણે ખાસ સમજીએ. તો મિત્રો, મૂડીવાદ કોને કહેવાય? જ્યાં ઉત્પાદનના તમામ સાધનોની માલિકી ખાનગી વ્યક્તિઓની હોય, જ્યાં ઉત્પાદનના તમામ સાધનોની માલિકી ખાનગી વ્યક્તિઓની હોય અને જ્યાં તમામ આર્થિક નિર્ણયો તે નફાના આધારે લેવાતા હોય તેવી અર્થવ્યવસ્થાને મૂડીવાદ કહેવામાં આવે છે. બહુ ધ્યાનથી સમજીએ. જ્યાં ઉત્પાદનના તમામ સાધનોની માલિકી એ ખાનગી વ્યક્તિઓની હોય અને તમામ પ્રકારના આર્થિક નિર્ણયો તે નફાના આધારે લેવાતા હોય તેને મૂડીવાદ કહેવાય. હવે આમાં બે જ શબ્દો હું બદલું, એક તો ખાનગી અને એક નફો, અને એની જગ્યાએ હું શબ્દ મૂકું જાહેર, ખાનગીની જગ્યાએ જાહેર અને નફાની જગ્યાએ હું મૂકું કલ્યાણ, તો તે સામ્યવાદની વ્યાખ્યા થઈ જાય. જ્યાં ઉત્પાદનના બધા જ સાધનોની માલિકી જાહેર એટલે કે પબ્લિક સેક્ટરની હોય અને જ્યાં તમામ આર્થિક નિર્ણયો માત્ર ને માત્ર કલ્યાણને આધારે લેવાતા હોય, ગ્રાહકોના વેલફેરના આધારે લેવાતા હોય, તેને સામ્યવાદ કહેવામાં આવે. જ્યારે મિશ્ર અર્થતંત્રમાં જ્યાં ઉત્પાદનના બધા જ સાધનોની માલિકી સંયુક્ત સહિયારી હોય, કો એક્ઝિસ્ટન્સ હોય પ્રાઇવેટ એન્ડ પબ્લિક સેક્ટરનું, અને પ્રાઇવેટ સેક્ટરમાં નફા અને પબ્લિક સેક્ટરમાં વેલફેરના આધારે નિર્ણય લેવાતા હોય તેવી અર્થવ્યવસ્થાને મિશ્ર અર્થતંત્ર કહે છે. સૌથી પહેલા આપણે મૂડીવાદને ધ્યાનથી સમજીએ, કારણ કે એને સમજ્યા વગર બજાર તંત્રીય અર્થવ્યવસ્થાને સમજવું અને એમાં બજારની નિષ્ફળતાના કારણોને સમજવું થોડું અઘરું બને. તો મિત્રો, સૌથી પહેલી વાત કે મૂડીવાદ કોને કહેવાય? તો મૂડીવાદ એની સૌથી મહત્વની કડી એ છે કે મૂડીવાદમાં બધા જ સાધનોની માલિકી ખાનગી વ્યક્તિઓની હોય. When all the factors of production are exclusive under the ownership of the private sector and all economic decisions are taken on the basis of profit, it is called privatization. એટલે જ્યાં બધા જ સાધનોની માલિકી, હવે એ દેશનું આપણે ઉદાહરણ સમજીએ તો અમેરિકા. તો અમેરિકામાં ઉત્પાદનના બધા જ સાધનોની માલિકી તે ખાનગી વ્યક્તિઓની છે. ફાઇન. હવે આ જે ખાનગી વ્યક્તિઓની માલિકી છે એનો અર્થ એ થયો કે અમેરિકામાં એરલાઇન્સ, રેલવે, માઇન્સ એટલે કે ખાણો, ખેતરો, કારખાના, રેલવે, સ્વાસ્થ્ય, શિક્ષણ, બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, તમામ ઇલેક્ટ્રિસિટી, તમામ પ્રકારની સેવાઓ અને વસ્તુઓનું ઉત્પાદન જે તે ખાનગી વ્યક્તિઓના પાસે છે. સરકારનું કાર્ય માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવી અને બાહ્ય આક્રમણ સામે પ્રજાનું રક્ષણ કરવા સુધી મર્યાદિત છે. આ સિવાયનું કોઈ પણ કાર્ય મહત્વનું સરકાર કરતી નથી. એટલે કે જે એક એવી વ્યવસ્થા, જે વ્યવસ્થામાં ઉત્પાદનના બધા જ સાધનોની માલિકી ખાનગી વ્યક્તિઓની હોય. એટલે કે અમેરિકામાં એક રાજ્યથી બીજા રાજ્ય કે પર્ટિક્યુલર એક રાજ્યની રેલવે એક વેપારીની છે, બીજા રાજ્યની રેલવે કે તેનો અમુક ભાગ બીજા વેપારીનો છે. એરલાઇન્સ બધી જ ખાનગી વ્યક્તિઓની અને માલિકીની છે. હોસ્પિટલ્સ અને એજ્યુકેશન તે પણ તમામ ખાનગી માલિકીના છે. પણ ત્યાં માથાદીઠ આવક અને રાષ્ટ્રીય આવક વધારે હોવાના કારણે they can afford it. એટલા માટે ત્યાં સરકારે રાહત દરે કશું આપવાની બહુ જરૂર પડતી નથી. તો મિત્રો, અમેરિકા એક એવો દેશ છે જે મૂડીવાદનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. બીજી વાત આમાં એ પણ સમજવી જરૂરી છે કે તેમાં ગ્રાહકની સ્વતંત્રતાના ઉપર બહુ જ વિશેષ ભાર આપવામાં આવે છે. કઈ વસ્તુ ખરીદવી, કેટલા પ્રમાણમાં ખરીદવી કે નહીં ખરીદવી. ગ્રાહકને બજારનો રાજા કહેવામાં આવે છે. એટલે કે જો ગ્રાહક વસ્તુઓની માંગ કરશે તેનું જ ઉત્પાદન થશે, કારણ કે તેનું જ ઉત્પાદન વેચાશે અને તો જ તમને નફો મળશે. એટલે કન્ઝ્યુમર ઇઝ નોન એઝ ધ કિંગ ઓફ ધ માર્કેટ ઇન કેપિટલિઝમ.
But it's absolutely reverse situation in socialism, because there is a no opinion of the consumer considered by the government in the socialism. But capitalism માં કન્ઝ્યુમરનું પોતાનો એક વોઇસ હોય છે. એ જે વસ્તુઓની માંગ કરે છે તે જ વસ્તુઓનું ઉત્પાદન થાય છે, કારણ કે તે વસ્તુઓનું ઉત્પાદન જો તમે ના કરો તો તમારી વસ્તુ કોઈ પણ ખરીદે નહીં, અને તે સંજોગોમાં પેઢીને નુકસાન થાય. એટલે ગ્રાહક જે વસ્તુની માંગ કરે છે તેનું જ ઉત્પાદન થાય છે. માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા આપોઆપ સમાયોજન સધાય છે અને અર્થતંત્ર લાંબા ગાળે ફરી સમતુલામાં આવે છે. એટલે કે જો અસમતુલા હોય તો તે ટૂંકા ગાળા માટેની હોય છે. બજાર તંત્રની નિષ્ફળતાના કારણો સમજતા પહેલા બજાર તંત્ર કેવી રીતે કામ કરે છે એની સંકલ્પના જો તમે ધ્યાનથી નહીં સમજો તો પછી આ બધું તમને સમજ નહીં પડે, એની નિષ્ફળતા. એટલે એને ધ્યાનથી સમજો. એટલે એક તો બધા જ સાધનોની માલિકી ખાનગી, ગ્રાહક સર્વોપરી છે, ગ્રાહકની સ્વતંત્રતા વિશેષ છે. જેમ ગ્રાહકની સ્વતંત્રતા છે તેમ ઉત્પાદકની પણ સ્વતંત્રતા છે. એટલે બજાર તંત્રી વ્યવસ્થામાં કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલા પ્રમાણમાં કરવું, કઈ પદ્ધતિથી કરવું, તેમાંથી કેટલું વેચાણ કરવું, કેટલાનો સંગ્રહ કરવો, કેટલા ગ્રાહકો, કેટલા શ્રમિકો રાખવા, આ તમામ કઈ ઉત્પાદન પદ્ધતિની પસંદગી કરવી, ઉત્પાદન ક્યાં કરવું, કરવું કે ના કરવું, તે તમામ પ્રકારના નિર્ણયો લેવા માટે ઉત્પાદક પણ સ્વતંત્ર અને ઇન્ડિપેન્ડન્ટ ફ્રી છે. જેમ ગ્રાહક ફ્રી છે કોઈ પણ વસ્તુને ખરીદવા માટે, તેમ ઉત્પાદક પણ કાયદાની રૂહમાં રહીને ગમે તે વસ્તુનું ઉત્પાદન કરવા માટે અને પોતાના નિર્ણયો લેવા માટે તે સ્વતંત્ર હોય છે. એટલે અહીંયા સ્વતંત્રતા માત્ર ગ્રાહકની નથી પરંતુ ઉત્પાદકની પણ હોય છે. એને ગમે ત્યારે તે બજારમાં પ્રવેશી શકે, ગમે ત્યારે તે બજાર છોડી શકે, તે તમામ પ્રકારની છૂટ અને લિબર્ટી તેને કેપિટલિઝમમાં મળે છે. આવી લિબર્ટી સોશિયલિસ્ટ ઇકોનોમીમાં મળતી નથી. ત્યારબાદ નફો, તો કેન્દ્ર સ્થાને નફો હોય છે. એક અર્થશાસ્ત્રી કેટલી સુંદર વ્યાખ્યા આપી મૂડીવાદની, કે when all the factors of the production are exclusive under the ownership of the private sector, say for example mines, farm, factory, field, these all are under the private sectors, and when love is not but the profit makes the world on wheel, it is called capitalism. જ્યાં જમીન, ખાણો, કારખાના ની માલિકી, જમીન, ખાણો, કારખાના, ખેતરોની માલિકી એ ખાનગી વ્યક્તિઓની હોય, અને જ્યાં પ્રેમ નહીં પરંતુ નફો સમગ્ર વિશ્વને ફરતું રાખે, ગતિમાન રાખે, તેવા અર્થતંત્રને મૂડીવાદ કહે છે. When all the mines, field, farm, factories and lands are exclusive under the ownership of the private sector, and where love is not but the profit makes the world on wheels, it is called capitalism. એટલે અહીંયા વાત એમ છે કે પ્રેમ, લાગણી, દયા, હૂંફ, કરુણા એને ઇકોનોમિક્સ સાથે કોઈ સંબંધ નથી. ઇકોનોમિક્સ ઇટ્સ અ પ્યોર પ્રોફેશનલ સબ્જેક્ટ, અને એ પ્યોર પ્રોફેશનલ સબ્જેક્ટ એવું દર્શાવે છે કે મૂડીવાદમાં દયાને કોઈ સ્થાન નથી. જે રીતે એક ઉત્પાદક પોતાના નફાને મહત્તમ કરવા માટે સદૈવ પ્રયત્નશીલ રહે છે, તે જ રીતે એક ગ્રાહક પોતાના સંતોષને મહત્તમ કરવા માટે પ્રયત્નશીલ રહે છે. ઉત્પાદક એવું વિચારે છે કે હું ગ્રાહક પાસેથી વધારેમાં વધારે કિંમત કેવી રીતે લઉં. જો બજાર ફેલ ક્યારે થશે એ પણ આગળ ભણીશું, પણ આ સમજો, મૂડીવાદમાં બજાર તંત્રીય વ્યવસ્થામાં એક ઉત્પાદક એવું વિચારે છે કે હું ગ્રાહક પાસેથી વધારેમાં વધારે વસ્તુ કેવી રીતે મેળવી શકું, સામે એને ઓછાને ઓછા એકમો કેવી રીતે આપી શકું, એ માટે પ્રયત્નશીલ હોય છે. એટલે ઓછા એકમો આપીને વધારે કિંમત મેળવી પોતાના નફાને મહત્તમ કરવા માટે તે પ્રયત્નશીલ હોય છે. જ્યારે એક ગ્રાહક વધારેમાં વધારે એકમો કેવી રીતે પ્રાપ્ત કરી શકાય, એની કઈ રીતે ઓછામાં ઓછી કિંમત ચૂકવી શકાય, અને પોતાના ગ્રાહક તરીકેના સેટિસ્ફેક્શન, યુટિલિટી અને સંતોષમાં કેવી રીતે વધારો કરી શકાય, એ માટે ગ્રાહક પ્રયત્નશીલ હોય. આ બંનેના આવા વર્તનને આપણે તર્કબદ્ધ કે રેશનલ બિહેવિયર, લોજિકલ બિહેવિયર કહીએ છીએ. અને આવા બિહેવિયરમાં
માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા બજારમાં કિંમત નક્કી થાય છે. ગ્રાહક કઈ વસ્તુએ ખરીદવા તૈયાર છે, ઉત્પાદક કઈ વસ્તુએ વેચવા તૈયાર છે, અને માંગ અને પુરવઠાના પરિબળો જ્યાં એકબીજાને છેદે છે અને ત્યાં બજારમાં એક કિંમત નક્કી થાય છે, જેને બજાર કિંમત કહેવામાં આવે છે. અહીંયા બજાર સમતુલામાં છે અને આ જ કિંમતે ઉત્પાદન અને વેચાણ થતું હોય છે. તો બજાર તંત્રી વ્યવસ્થામાં હંમેશા એક ઉત્પાદક મહત્તમ નફાના હેતુ સાથે કાર્ય કરે છે. એક પેઢીનો મહત્તમ હેતુ તે મેક્સિમમ પ્રોફિટનો હોય છે અને તે માટે તે સદૈવ પ્રયત્નશીલ રહે છે. વારસા પ્રથા હોય છે, એટલે કે વારસા પ્રથા હોવાના કારણે એક વ્યક્તિ પોતાની તમામ સંપત્તિ, એ જંગમ હોય કે સ્થાવર હોય, એ તમામ સંપત્તિ પોતાના કોઈ પણ વારસને આપી શકે છે. તે દાન પણ કરી શકે છે, ઇવન તેનો તેને અધિકાર છે. પણ વારસાઈમાં મળતી આ સંપત્તિના કારણે આવકની અસમાનતામાં પણ વધારો થાય છે. તો મૂડીવાદના ક્યાંક ને ક્યાંક ગેરલાભો જે છે, કે મૂડીવાદની કેપિટલિઝમની જે મર્યાદાઓ છે, એમાંથી બજાર તંત્રની નિષ્ફળતાના કારણોનો જન્મ થાય છે. એટલે કે બજાર ક્યારે ક્યારે કઈ પરિસ્થિતિઓમાં કોલેપ્સ થઈ જાય છે અને ક્યાં સરકારના ઇન્ટરફિયરન્સની, એટલે કે તેના હસ્તક્ષેપની, તેની દખલગીરીની જરૂરિયાત ઊભી થાય છે, તે ખૂબ જ મહત્વનું છે મિત્રો. તો આ મૂડીવાદની આપણે વાત કરી. આનાથી બિલકુલ વિપરીત અમેરિકામાં મૂડીવાદ જોવા મળે છે. આનાથી બિલકુલ વિપરીત આપણે રશિયાનું ઉદાહરણ લઈએ. તો જ્યાં ઉત્પાદનના બધા જ સાધનોની માલિકી તે જાહેર, એટલે કે સરકારની હોય, જાહેર એકમોની હોય, પબ્લિક સેક્ટરની હોય. whenever I am using word public or જાહેર, you have to consider as a government. એનો મતલબ તમારે સરકાર સમજવાનો. તો જ્યાં ઉત્પાદનના બધા જ સાધનોની માલિકી તે જાહેર હોય, એટલે કે સરકારની હોય, અને જ્યાં તમામ આર્થિક નિર્ણયો કલ્યાણને આધારે લેવાતા હોય, તેવી અર્થવ્યવસ્થાને સમાજવાદી અર્થવ્યવસ્થા કહેવામાં આવે છે. સોશિયલિસ્ટ ઇકોનોમિક સિસ્ટમ એવું કહેવામાં આવે છે. રશિયા તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. હવે સામ્યવાદી અર્થવ્યવસ્થામાં શું હોય છે? તો કે ઉત્પાદનના બધા જ સાધનોની માલિકી તે જાહેર હોય. આનો અર્થ એ થયો કે રેલવે, ટ્રાન્સપોર્ટેશન, કમ્યુનિકેશન, ઇલેક્ટ્રિસિટી, એજ્યુકેશન, હેલ્થ, બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, આ તમામ પ્રકારની સેવાઓ એ સરકાર પૂરી પાડે છે. 1991 પહેલા મોડર્ન બ્રેડ પણ ભારત સરકાર બનાવતી હતી. એટલે આપણે પણ સામ્યવાદી અને સમાજવાદી વિચારધારાથી ખૂબ પ્રભાવિત હતા, કારણ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની આપણા દેશમાં એક મલ્ટીનેશનલ કંપનીને વેપારના પરવાના આપ્યા બાદ આપણે 200 વર્ષની ગુલામી વહોરી હતી. અને એટલા જ માટે આપણે કોઈ પણ પેઢીને એન્ટરટેઇન કરવા અને પોતાના અર્થવ્યવસ્થામાં પ્રવેશવા દેવા તૈયાર નહોતા, કારણ કે દૂધનો બળેલો છાશને પણ ફૂંકીને પીવે છે. એટલા માટે આપણે સામ્યવાદી વિચારધારાથી વધારે પ્રભાવિત હતા. આપણે આયોજનની તમામ પ્રકારની વ્યવસ્થા કરવા માટે રશિયા પાસેથી મદદ માંગી, અને તે ત્યારથી લઈને હજુ સુધી રશિયા સાથે આપણા સંબંધો ખૂબ જ સારા છે. તો રશિયા તે સામ્યવાદી અર્થવ્યવસ્થાનું ખૂબ જ શ્રેષ્ઠ ઉદાહરણ છે. હવે અહીંયા કેપિટલિઝમથી બિલકુલ વિપરીત છે. ઉત્પાદનના બધા જ સાધનોની માલિકી સરકારની. સરકાર નફાના આધારે નહીં પણ કલ્યાણના આધારે કામ કરે છે. એનો મેક્સિમમ જે ગોલ છે એ હાઉ ટુ ઇન્ક્રીઝ ધી સ્ટેન્ડર્ડ ઓફ ધી લિવિંગ ઓર ધી વેલફેર ઓફ ધી સોસાયટી અને ઇક્વિટી ઓર જસ્ટિસના બેઝ ઉપર કેવી રીતે થઈ શકે એ જોવાનું છે. રશિયામાં બધા જ સાધનોની માલિકી સરકારની, એટલે કે અહીંયા વારસાઈ પ્રથા ના હોય, અથવા તો જો તમે તમારી કાર પોતાના દીકરાને આપી શકો, તમે સરકારની એમટીએસ થોડી તમારા વારસામાં કોઈક વ્યક્તિને આપી શકો. ઇટ્સ નોટ પોસિબલ. તો જ્યાં ઉત્પાદનના બધા જ સાધનોની માલિકી સરકારની છે, ત્યાં તમે વારસામાં શું આપીને જશો? એટલે કે આવકની અસમાનતા જેટલી મૂડીવાદી દેશોમાં હોય છે, એટલી સામ્યવાદી દેશોમાં નથી હોતી. કાર્લ માર્ક્સ જેવા તમામ પ્રકારના તત્વચિંતકોએ મૂડીવાદનો ખાત્મો થશે, દાસ કેપિટલ જે એમણે લખ્યું કે વર્ગ વિગ્રહ થશે અને સમાજના નીચા તબક્કાનો વર્ગ શોષણથી એટલો બધો ત્રાહિમામ થઈ જશે કે તે ક્રાંતિ કરી દેશે અને તેના કારણે તખ્ત પલટ થઈ જશે.
તો એ જે વિચારધારા હતી તેના પણ ઘણા બધા સમર્થકો વિશ્વમાં તે સમય પણ હતા અને આજે પણ છે. તો અહીંયા જે સામ્યવાદી વ્યવસ્થા છે એ સામ્યવાદી વ્યવસ્થામાં તમામ જવાબદારી તે સરકારની હોય, એટલે કે બેરોજગારી દૂર કરવી, ભાવોને નિયંત્રિત રાખવું, સમાજના દરેક વર્ગ અને વ્યક્તિ સુધી તમામ પ્રકારની સેવાઓ પૂરી પાડવી, અહીંયા ઉત્પાદન કરવું અને તેની વહેંચણી કરવી, તેની યોગ્ય કિંમત નક્કી કરવી, બધું સરકારના હાથમાં છે. અહીંયા ગ્રાહક તે બજારનો રાજા નથી. સરકારના પ્રતિનિધિ નક્કી કરે છે વોટ ટુ પ્રોડ્યુસ, વેર ટુ પ્રોડ્યુસ, which production method will be applied, how to produce, and how to distribute the resources amongst the people of the society, તો અહીંયા શું થાય છે કે ઉત્પાદનના બધા જ સાધનોની માલિકી સરકારની હોય છે, તમામ આર્થિક નિર્ણયો તે લે છે. મ્યુનિસિપાલિટી સ્કૂલનો હેતુ નફો કરવાનો નથી હોતો, પરંતુ લોકોના કલ્યાણમાં વધારો કરવો, ગરીબોના બાળકોને ભણાવવા, સિવિલ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ લોકોના ફ્રીમાં ઈલાજ કરવા, એ લોકોની 10 લાખ સુધીની સર્જરી ફ્રી કરવી. તો આમાં નફાનો હેતુ નથી, આમાં કોઈ નફાનો હેતુ નથી, આમાં કલ્યાણનો હેતુ છે. એટલે માલિકી પણ અલગ છે, હેતુ પણ અલગ છે. એટલા માટે આ મૂડીવાદ અને સામ્યવાદ બે એક્સ્ટ્રીમ અપોઝિટ સિચ્યુએશન અને એકદમ વિરોધી અર્થવ્યવસ્થા છે. અને રાજકીય સ્તર પર નહીં, પરંતુ આર્થિક રીતે પણ રશિયા અને અમેરિકાની વિચારધારામાં તફાવત હોવાનું આ પણ એક કારણ છે કે બંનેની કમ્પ્લીટ જે મોડસ ઓપરેન્ડન્સી છે અને એ લોકોની જે ઇકોનોમી છે એ એકબીજાથી બિલકુલ વિપરીત છે. જ્યાં અમેરિકામાં બધા જ સાધનોની માલિકી ખાનગી છે, ત્યાં રશિયામાં બધા જ સાધનોની માલિકી સામ્યવાદી એટલે કે સરકારની છે, જાહેર છે. અહીંયા નિર્ણયો બધા નફાના આધારે લેવાય છે. સામ્યવાદી અર્થવ્યવસ્થામાં બધા જ નિર્ણયો તે કલ્યાણના આધારે લેવાય છે. અહીંયા ગ્રાહક બજારનો રાજા છે, તેની પસંદગીના આધારે ઉત્પાદન થાય છે. અહીંયા સરકારના પ્રતિનિધિઓ નક્કી કરે છે કે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કઈ રીતે કરવું, કેટલા પ્રમાણમાં કરવું, કઈ પદ્ધતિથી કરવું. જ્યારે રોડ બને છે ત્યારે ક્યાં થાંભલા લાગશે ને ક્યાં ગટરનું ડ્રેનેજ કનેક્શન મળશે, તો તમે એવું સરકારને નથી કહી શકતા કે થાંભલો મારા ઘરે લગાવો અને ગટરનું કનેક્શન બાજુવાળાના ઘરે આપો. ઇટ્સ નોટ લાઈક ધેટ. એ તો સરકાર જ નક્કી કરે છે. તમે ક્યારે એવું નથી કહી શકતા કે લાલ બસમાં બેસતી વખતે સીટના કવર આવા હોવા જોઈએ, તે આ ટાઈમ પર આવી જોઈએ અને આ ટાઈમ પર નહીં. એવું તમે નક્કી નથી કરતા. એનું શેડ્યુલ, એ સર્વિસની તમામ પ્રકારની વ્યવસ્થા એ સરકાર જુએ છે. આવું જ સામ્યવાદમાં હોય છે. એટલે વારસા પ્રથાનો અભાવ, હેતુ નફાનો નહીં પણ કલ્યાણનો હોવો, ખાનગી સાહસની જગ્યાએ તમામ ઉત્પાદનના સાધનોની માલિકી જાહેરની હોવી, તે પછી ગ્રાહકની પસંદગી ગમા અણગમા અને તેના આધારે નહીં પણ સરકારની જરૂરિયાતો હોય અને પ્રતિનિધિઓ નક્કી કરે તે વસ્તુનું ઉત્પાદન કરવું. જો બેરોજગારી રહેતી હોય તો પણ તે સરકારની જવાબદારી છે. મોંઘવારી વધે તો પણ સરકારની જવાબદારી છે. કારણ કે અલ્ટિમેટલી પ્રોવાઈડર, ડિસ્ટ્રીબ્યુટર કોણ છે? તો કે સરકાર છે. તો વસ્તુઓ જો લોકો સુધી ના પહોંચે તો એની જવાબદારી કોની બને? તો કે સરકારની બને. હવે તમે જો અહીંયા બજાર તંત્રની નિષ્ફળતા ક્યાં થાય? જો મૂડીવાદમાં લોકો સુધી વસ્તુઓ ના પહોંચે અને પહોંચે તો ખૂબ ઊંચી કિંમતે પહોંચે અને જોઈએ એટલા પ્રમાણે ના પહોંચે, ત્યારે બજાર નિષ્ફળ જાય. એક ટૂંકો ખ્યાલ મિશ્ર અર્થતંત્રનો પણ જોઈ લઈએ, જે ભારતમાં પણ છે. તો મિત્રો, જ્યારે ભારત આઝાદ થયું 1947માં, ત્યારે વિશ્વમાં બે જ મહાસત્તા હતી ને આ બંને મહાસત્તાઓનું ડોમિનન્સ વિશ્વના અર્થતંત્ર પર જોવા મળતું હતું. એમાં એક હતું કેપિટલિઝમ અને બીજું હતું સોશિયાલિઝમ. તો જે કેપિટલિઝમ હતું એ કેપિટલિઝમ એટલે કે મૂડીવાદ અને બીજું કે સોશિયાલિઝમ એટલે કે સામ્યવાદ. તો કેપિટલિઝમ અને સોશિયાલિઝમ આ બંને અર્થવ્યવસ્થા બિલકુલ વિપરીત હતી. આ બંને અમેરિકા અને રશિયા વચ્ચે ચાલતા જે કોલ્ડ વોર હતી, એમાં તે સમયમાં યુએસએસઆર, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ સોવિયેટ રશિયા, બહુ જ મોટું ભૌગોલિક ક્ષેત્રફળ ધરાવતું રશિયા ખૂબ પાવરફુલ હતું, જો કે આજે પણ છે, પણ ત્યારે તેનું વિઘટન નહોતું થયું.
એટલે કે જે રશિયા અને યુક્રેન વચ્ચે વોર ચાલી રહી છે, એ યુક્રેન કોક સમયે રશિયાનો જ એક ભાગ હતું. ત્યારે આ બંને દેશો પોતાની આર્થિક વ્યવસ્થા શ્રેષ્ઠ છે એવું વિશ્વના દેશોને ઠાસવામાં એ લોકોના મગજમાં અને એ લોકોને તે સ્વીકારવામાં હંમેશા પ્રેશરાઇઝ કરતા, અને તેવું પ્રેશર ભારત ઉપર પણ આવ્યું. એશિયામાં ભારત એક ખૂબ જ જ્યોગ્રાફિકલ દ્રષ્ટિએ મોટો અને મહત્વનો દેશ છે, અને જો તમારે એશિયાઈ દેશોમાં પોતાની પકડ મજબૂત રાખવી હોય તો ભારતને પોતાની બાજુ લાવવું જરૂરી હતું. ત્યારે અમેરિકાએ ભારતને કેપિટલિઝમ એટલે કે મૂડીવાદ, બજારતંત્રીય વ્યવસ્થા અપનાવવા માટે ભાર આપ્યો, જ્યારે રશિયાએ ભારતને સામ્યવાદી અર્થવ્યવસ્થા અપનાવવા માટે વધારે ભાર આપ્યો, આયોજન દ્વારા વિકાસ કરવાની વાત કરી. હવે ભારત માટે ધર્મ સંકટ એ હતું કે જો ભારત એ મૂડીવાદ અપનાવે તો રશિયાની દુશ્મની વહોરવી પડે, અને જો સામ્યવાદ અપનાવે તો અમેરિકા ભારતને પ્રશ્નો પૂછે, અને આઝાદ થયેલા દેશ માટે આ બંનેની દુશ્મની વહોરવી એ તે સમયે યોગ્ય નહોતું. એટલે ભારતે આનો વચગાળાનો રસ્તો એ કાઢ્યો. આમે જુગાડ કરવામાં ભારતીય લોકો એના જેવું શ્રેષ્ઠ કોઈ નથી. એટલે ભારતમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયના ભગીરથ પ્રયત્નો દ્વારા એક નવી આર્થિક પદ્ધતિનો જન્મ થયો, અને તેનું નામ હતું મિશ્ર અર્થતંત્ર. એટલે ભારતે મૂડીવાદની સારી બાબતો, સામ્યવાદની સારી બાબતો બંનેને લઈને બંનેના દૂષણો કેવી રીતે દૂર કરી શકાય એ સમજીને એક નવી અર્થવ્યવસ્થા વિશ્વ સમક્ષ મૂકી, અને જેનું નામ હતું મિક્સ્ડ ઇકોનોમી. મિક્સ્ડ ઇકોનોમીમાં તમે જોઈ શકો છો કે જ્યાં ઉત્પાદનના બધા સાધનોની માલિકી ખાનગી અને જાહેર સાહસોની સંયુક્ત રીતે હોય, એક વાત, અને ખાનગી અને જાહેર સાહસોની સંયુક્ત રીતે હોય, અને જ્યાં ખાનગી સાહસોમાં નફો પણ જાહેર સાહસોમાં કલ્યાણને આધારે નિર્ણયો લેવાતા હોય તેવી અર્થવ્યવસ્થાને મિશ્ર અર્થતંત્ર કહેવાય. જેમ કે ભારતમાં એસબીઆઈ એ નેશનલાઇઝ બેંક છે, જ્યારે આઈસીઆઈસીઆઈ, એચડીએફસી આ ખાનગી બેંકો છે. સિવિલ હોસ્પિટલ એ સરકારના અંતર અને નિયંત્રણ હેઠળ આવે છે, જ્યારે અપોલો હોસ્પિટલ, સાલ, સ્ટર્લિંગ આ બધી ખાનગી હોસ્પિટલ્સ છે. જ્યાં એક તરફ મ્યુનિસિપાલિટી સ્કૂલ પણ હોય છે, અને જ્યાં એક તરફ સેલ્ફ ફિનાન્સ કોલેજ, જ્યાં 1 લાખ રૂપિયા ફીસ પણ હોય છે, જ્યાં એક તરફ એસટી અને એએમટીએસ જેવા સરકારી ટ્રાન્સપોર્ટેશનના સાધનો હોય છે, તો ત્યાં પ્રાઇવેટ લોકો પણ પોતાની વોલ્વો બસ ચલાવીને સેવાઓ પૂરી પાડતા હોય છે. તો આવી વ્યવસ્થા જ્યાં ખાનગી અને જાહેર સાહસોનું સહઅસ્તિત્વ જોવા મળે તેને મિશ્ર અર્થતંત્ર કહેવામાં આવે છે, જે ભારત અને પાકિસ્તાન થી લઈને ઘણા બધા દેશોએ અપનાવેલું છે. પણ અહીંયા વાત એ કેપિટલિઝમ અને બજારતંત્રી વ્યવસ્થાની છે. આઈ હોપ આટલું ભણ્યા પછી તમામ બાળકોને અને મને સાંભળનારા વ્યક્તિઓને કેપિટલિઝમ, સોશિયલિઝમ અને મિક્સ્ડ ઇકોનોમીની આછી પાતળી સમજ આવી હશે, અને કેપિટલિઝમમાં બજારતંત્રીય વ્યવસ્થા કેવી રીતે કામ કરે છે અને એમાં નિષ્ફળતા કયા કયા કારણોસર ઊભી થાય છે એ સમજવાની પૂર્વ ભૂમિકા હવે સર્જાઈ હશે. માર્કેટની પણ વ્યાખ્યા આપણે સમજી લઈએ. When the buyers and sellers meet each other directly or indirectly and they just enter into any type of monetary transaction, it is called market. જ્યાં ખરીદનાર અને વેચનાર એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે અને બંને વચ્ચે જો વિનિમય થાય, વસ્તુઓના સંદર્ભમાં નાણાંની આર્થિક લેવડ દેવડ થાય, તો તેને શું કહેવાય છે? તો મિત્રો તેને બજાર કહેવામાં આવે છે. હવે બજારમાં મહત્વનું છે કે ગ્રાહક અને ખરીદનાર અને વેચનાર વચ્ચે સંપર્ક થાય અને તેમની વચ્ચે આર્થિક લેવડ દેવડ થાય. આ બજાર બે પ્રકારના હોય છે, perfect competition and imperfect competition. When all perfect competition market, when the transportation cost is zero and number of buyers and number of sellers of a homogeneous product, it is called perfect competition. જ્યાં વાહન વ્યવહારનો ખર્ચ શૂન્ય હોય અને સમાન ગુણની વસ્તુઓના અસંખ્ય ખરીદનાર અને અસંખ્ય વેચનાર જે બજારમાં હોય તેને પૂર્ણ હરીફાઈ વાળું બજાર કહેવાય છે. While imperfect competition further classified into 5 categories, they are monopoly, monopolistic, duopoly, oligopoly and bilateral poly. તો ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ, અલ્પહસ્તક ઇજારો, દ્વિહસ્તક ઇજારો અને ઉભયપક્ષી ઇજારો. તો આ બજારના પ્રકારો છે જે મૂડીવાદમાં જોવા મળે છે. હવે બજારમાં
મૂડીવાદ નિષ્ફળ કેવી રીતે જાય છે, આપણે એની સમજ મેળવીએ. સૌથી પહેલું એક્સટર્નાલિટીઝ. હવે બાજુમાં આપેલી એક આકૃતિને આપણે પહેલા સમજી લઈએ. બજાર નિષ્ફળ જવાનું સૌથી મહત્વનું કારણ એ છે મિત્રો, જો તમે મારું કર્સર જોઈ શકો તો એમાં ઓપી કિંમતે ઉત્પાદન OM1 હોવું જોઈએ, જે આદર્શ છે. એટલે કિંમત કેટલી હોવી જોઈએ? OP. જ્યારે ઉત્પાદન કેટલું હોવું જોઈએ? OM1. એટલે કે કિંમત ઓછી હોવી જોઈએ અને ઉત્પાદન વધારે હોવું જોઈએ. પણ જ્યારે નફાના આધારે તમામ પ્રકારના આર્થિક નિર્ણયો લેવાતા હોય અને તે સંજોગોમાં બજાર તંત્રીય અર્થવ્યવસ્થામાં કિંમત હોય છે OP1 અને ઉત્પાદન થાય છે OM. એટલે કે કિંમત વધારે હોય છે અને ઉત્પાદન ઓછું હોય છે. અને તેવામાં ઊંચી કિંમતે જ્યારે વસ્તુઓ વેચાય છે બજારની પ્રવર્તમાન કિંમત કરતા, ત્યાં બજાર નિષ્ફળ જાય છે, કારણ કે અહીંયા માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા જે સમતોલ કિંમત નક્કી થાય છે તેના કરતા ઊંચી કિંમતે વસ્તુઓનું વેચાણ થાય છે અને સામે ઉપલબ્ધ જથ્થો પણ ઓછો હોય છે. બજાર નિષ્ફળ થાય, મેં શરૂઆતમાં જ આપને કહ્યું કે જ્યાં માંગ અને પુરવઠાનું સમાયોજન ના સધાતું હોય, જેટલી માંગ હોય સામે એટલો પુરવઠો ના હોય. હવે જો માંગની સામે પુરવઠો હોય તો કિંમત સ્થિર રહે, ઓછી વધે અથવા બજાર સંતુલનમાં રહે. વધે છે કેમ? અવ્યવસ્થા થાય છે કેમ? બજાર નિષ્ફળ થાય છે કેમ? માંગ હોય સામે એટલો પુરવઠો ઉપલબ્ધ ના હોય. એના કારણો ઘણા બધા હોઈ શકે, જેમ કે આપણે એ બધું ભણીશું, સંગ્રહખોરી, સટ્ટાખોરી, બરાબર, બ્લેક માર્કેટિંગ, આ બધી જે બાબતો છે, હોર્ડિંગ. આના કારણે કૃત્રિમ અછત ઊભી કરીને વસ્તુઓનો પુરવઠો ઓછો રાખવામાં આવે અને તેની માંગ વધતી જાય એટલે આપોઆપ કિંમત વધશે. આ બધી વ્યવસ્થાઓના કારણે માંગ અને પુરવઠા માં તાદાત્મ્ય અને સમાયોજન સધાતું નથી અને ત્યારે બજાર નિષ્ફળ જાય છે. એટલે આ એક આકૃતિ આપે બજારની નિષ્ફળતાના સંદર્ભમાં દોરવી પડે, જ્યાં કિંમત ઓછી અને ઉત્પાદન વધારે હોવું જોઈએ. એટલે કે કિંમત OP અને ઉત્પાદન OM1 હોવું જોઈએ, પણ હકીકતમાં કિંમત OP1 અને ઉત્પાદન માત્ર OM હોય છે. તો અહીંયા બજાર નિષ્ફળ જાય છે. તેના પ્રમુખ કારણોમાં સૌથી પહેલા જેવું કે છે એક્સટર્નાલિટીઝ, એટલે કે બાહ્યતા. હવે એ એક્સટર્નાલિટીઝ શું છે? તો ઘણી વખત મિત્રો એવું બનતું હોય છે કે ઘણી બધી સેવાઓ એવી હોય, હવે આને બહુ ધ્યાનથી સમજવાની જરૂર છે, કે જ્યાં શરૂઆતમાં મૂડી રોકાણ વધારે થાય, તે સમયમાં ખર્ચ વધારે થવાના કારણે તમે ગ્રાહક પાસેથી ઊંચી કિંમત લો, તે એડવાઇઝેબલ છે, તે સમજમાં આવે છે. પણ જ્યારે તમારા ગ્રાહકો વધે છે પણ તમારું ઉત્પાદન ખર્ચ વધતું નથી, ત્યારે સ્વાભાવિક રીતે તમારો નફો વધે છે અને ખર્ચ સ્થિર રહે છે. તે સમયમાં તમારે કિંમત ઘટાડવી જોઈએ, પણ તમે ઘટાડતા નથી. અહીંયા બજાર નિષ્ફળ જાય છે. આપણે આને એક ઉદાહરણ દ્વારા સમજીએ. માની લો કે રિલાયન્સ જીઓએ પોતાના નેટવર્કની બહાલી કરવા માટે સમગ્ર ભારતમાં પોતાના ફાઈબર ઓપ્ટિક કેબલ નાખ્યા. કનેક્ટિવિટી માટે તેણે સેટેલાઇટની અને બધી જ ગોઠવણી ટાવરની કરી. એના માટે તેને પોતાના બ્રેક ઇવન પોઈન્ટ પર પહોંચવા માટે માની લો કે 2 કરોડ સબસ્ક્રાઇબર એટલે કે જીઓના કસ્ટમરની જરૂર છે. શરૂઆતમાં જીઓએ ફ્રીમાં પોતાની સેવાઓ ગ્રાહકોને આપી, ઇન્ટરનેટના ઉપયોગની ટેવ નાખી. હવે ગ્રાહકનો નંબર બધા પાસે સર્ક્યુલેટ થઈ ગયા. હવે નંબર એ બદલે તો ઘણી અવ્યવસ્થા થાય. પછી એ ટેસ્ટ કરાવીને ધીરે ધીરે એણે એ વસ્તુઓને કિંમતના સ્વરૂપમાં આપવાનું શરૂ કર્યું. સેવાઓ તો ખૂબ સરસ હતી જ. હવે જ્યારે રિલાયન્સ 2 કરોડની સર્વિસ એટલે 2 કરોડના સબસ્ક્રિપ્શન પર એટલે કે ગ્રાહકો એના થાય છે ત્યાં પહોંચે છે, એટલે ત્યાં તે બ્રેક ઇવનમાં આવે છે, માની લો. આનો અર્થ એ થયો કે એ પછી એણે તો એક વખત જે ટાવર અને જે સર્વિસીસ એસ્ટાબ્લિશ કરવાની હતી એ કરી દીધી. હવે એનો ખર્ચ બહુ વધવાનો નથી. એ જ ફ્રીક્વન્સી પર જો 2 કરોડ યુઝર્સ થાય કે 20 કરોડ યુઝર્સ થાય, તમારો ખર્ચ એનો એ જ રહેવાનો છે. આનો અર્થ એ થયો કે રિલાયન્સે 2 કરોડના ગ્રાહક પછી સબસ્ક્રાઇબર્સ પછી પોતાની કિંમત ઘટાડવી જોઈએ, પણ એ ઘટાડતો નથી. અહીંયા બજાર નિષ્ફળ જાય છે.
જો આ સરકારની પાસે હોય તો સરકાર એની કિંમત ઘટાડે, પણ જો કે એ એક ખાનગી વ્યક્તિની પાસે છે અને તે નફાના આધારે જ કામ કરે છે. આપણે ભણી ગયા કે મૂડીવાદમાં તમામ પ્રકારના આર્થિક નિર્ણયો માત્ર ને માત્ર નફાના આધારે લેવામાં આવે છે, તો અહીંયા બજાર નિષ્ફળ જાય છે મિત્રો. એટલે બજારમાં ઘણી વખત એવું બનતું હોય છે કે શરૂઆતમાં તમારું મૂડીરોકાણ અને ઉત્પાદન ખર્ચ ખૂબ જ ઊંચું હોય છે, પણ તમે એક જ વખત વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરો છો, પણ પછી જ્યારે તમારા ગ્રાહકો નિરંતર વધતા જાય છે ત્યારે તમે એક એવા તબક્કે પહોંચો છો જ્યાં તમારું બ્રેક ઇવન આવે છે અને તે પછી તમારો નફો સતત વધતો જાય છે. તો ત્યારે તમારું ખર્ચ વધી નથી રહ્યું, ગ્રાહકો વધી રહ્યા છે, નફો વધી રહ્યો છે, તો ખરેખર તમારે કિંમત ઘટાડવી જોઈએ, પણ તમે તેવું કરતા નથી. અને જ્યારે તમે તેવું કરતા નથી ત્યાં બજાર નિષ્ફળ જાય છે. રેલવે જેની કમ્પ્લીટ કેપેસિટી ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, સ્લીપર અને જનરલ જે કોચ છે તેમાં માની લો કે 2500 એટલે કે 2500 લોકોને એક સાથે લઈ જવાની છે. રેલવે ટ્રેનનો સમય નક્કી કર્યો છે, તે સંદર્ભમાં માનો કે તે ટ્રેનમાં 100 મુસાફરો થયા, તો 100 મુસાફરો થયા, તમે તમારા શેડ્યુલ પ્રમાણે તેને લઈ જ જવાના છો. તમારો બ્રેક ઇવન આવે છે, માની લો કે 500 કસ્ટમરે, એના ઉપરનો તમારો નફો છે રેલવેનો. પણ જ્યારે ટ્રેન ફૂલ થઈ જાય છે ત્યારે ખરેખર દરેક બુકિંગ કરાવનાર ગ્રાહકને સરકારે એવું કહેવું જોઈએ કે ભાઈ જો આ ટ્રેન ફૂલ થઈ જશે અને 2500 પેસેન્જરો આવી જશે તો તમે જે ટિકિટ નક્કી કરી છે અથવા લીધી છે તે ટિકિટમાંથી તમને આટલા રૂપિયાનું ડિસ્કાઉન્ટ સરકાર આપશે, કારણ કે અમારો નફો નીકળી ગયો છે. જ્યારે સરકાર પણ આવું કરતી નથી તો પછી ખાનગી વ્યક્તિ તો આવું કરે જ નહીં. જો કે સરકાર રેલવેમાં કિંમતો ઓછી રાખીને ગ્રાહકોને તેનો લાભ પહોંચાડે છે. હવે તેનું પ્રાઇવેટાઇઝેશન થાય તો કિંમતો ઊંચી રહેવાની, તો મધ્યમ અને ગરીબ વ્યક્તિ એ રેલવે દ્વારા પોતાના વતન જ્યાં કામ ક્યાંક કરતા હોય, પરિવાર ક્યાંય રહેતું હોય, તે લોકો અવર જવર કરી શકે નહીં. એટલે કલ્યાણની દ્રષ્ટિને ધ્યાનમાં રાખતા પણ સરકારી સેવાઓ પોતાની અંતર્ગત રાખે છે. પરંતુ આ મેં તમને એક ઉદાહરણ આપ્યું કે એક સર્ટેન લેવલ એવું આવે છે જ્યાં તમે તમારા ખર્ચને ઓવરકમ કરી લો છો અને ત્યારે કિંમત ઘટાડવાની વાત આવે છે, પણ તેવું તમે કરતા નથી. આનું એક બીજું ઉદાહરણ આપણે સમજીએ. અમૂલ જે મિલ્ક પ્રોડક્ટ આપણને વેચે છે, આપણે બધા જાણીએ છીએ કે ગામમાં ડેરીમાંથી દૂધ કલેક્ટ થાય, ગામનું દૂધ ગામની ડેરીમાં આવે, ડેરીમાંથી એ મિલ્ક વેન પ્રોસેસ કરીને ત્યાં એને અમૂલ ડેરીમાં લાવે, અમૂલ ડેરીમાં ફરી પ્રોસેસ થાય, પછી એમાં પાઉચ બને અને એ મિલ્ક પાઉચ સવારે 3-4 વાગે ટ્રાન્સપોર્ટેશન દ્વારા ફરી પાછા તમારા ઘરની બહાર કોક ડેરી પર કે કોક મિલ્ક ડિસ્ટ્રીબ્યુટ કરનારા કોઈ વ્યક્તિ પાસેથી કેરેટમાંથી તમને મિલ્કની પાઉચ મળે. તો મિત્રો સમજવાની વાત નથી, વિચારવાની વાત નથી કે ઇન્ડેપ્ટેડ રૂરલ એરિયામાંથી આટલી દૂરથી મિલ્ક કલેક્ટ કરી અને એને લાવવું અને લોકો સુધી પહોંચાડવું, તેમાં વાહન વ્યવહારનો ખર્ચ હોય, ઓકે, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ હોય, ઓકે. તો પેટ્રોલ ડીઝલના ભાવ વધે તો અમૂલવાળા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધે છે, તો એ લોકો પોતાની મિલ્ક પાઉચ ઉપર 1 રૂપિયો 2 રૂપિયો વધારે છે. આ સમજી શકાય એમ છે, ફાઇન. પણ જ્યારે પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટે છે ત્યારે તે લોકો કેમ પોતાની કિંમત ઘટાડતા નથી? વિશ્વ સ્તર પર ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ ઘટે છે તો તમામ ઓઇલ કંપનીઓ, હિન્દુસ્તાન કે ઇન્ડિયન પેટ્રોલિયમ, એ પોતાની કિંમતો કેમ ઘટાડતા નથી? વધારે છે, ઇન્ટરનેશનલ લેવલ પર ક્રૂડ ઓઇલ વધે છે, એની પ્રાઇસીસ વધે છે, તો તમે પેટ્રોલ ડીઝલના પ્રાઇસીસ ગ્રાહકો માટે વધારો છો, પણ તમે કેમ એને ઘટાડતા નથી? ખાનગી પેઢીઓ આવું નથી કરતી. એક્સટર્નાલિટીઝ. તો અહીંયા તમને આઈ મીન ટુ સે ગ્રાહકને ક્યાંક ને ક્યાંક અનજસ્ટિસ થાય છે અને ત્યાં બજાર તંત્રીય વ્યવસ્થા નિષ્ફળ જાય છે.
ગ્રાહકને જે કિંમતે વસ્તુ મળવી જોઈએ તે કિંમતે મળતી નથી, તેનું એક્સપ્લોઇટેશન થાય છે. ફાઇન. તો અહીંયા બજાર નિષ્ફળ નીવડે છે. ઇન્ફોર્મેશન ફેલિયર. પ્રાઇવેટ સેક્ટરમાં ક્યારેય પણ આને લેમન ઇન્સિડન્ટ પણ કહેવામાં આવે છે. ખોટી માહિતી હોવી, અપૂરતી માહિતી હોવી, ઇનસાઇડ ટ્રેડિંગ થવું, સચોટ અને સાચી માહિતીનો અભાવ હોવો, તેના કારણે ઉત્પાદન અંગેના જે નિર્ણય લઈ શકાય તેવા ન લઈ શકાય. સરકાર હંમેશા સાચી માહિતી સોશિયલિઝમમાં પૂરી પાડે અને તે વિશ્વસનીય હોય, પણ ખાનગી વ્યક્તિ કદે પણ સાચી માહિતી પૂરી ન પાડે. પોતાના ઉત્પાદનને લઈને, પોતાના વેચાણને લઈને, પોતાની પેઢીની પ્રતિષ્ઠા ન ખરડાય તે સંદર્ભમાં તે ઘણી વખત ખોટી માહિતીઓ પણ આપે. આ ઘટનાને લેમન ઇન્સિડન્ટ ઇકોનોમિક્સમાં કહેવામાં આવે છે. અને એક વખત બજાર ખરાબ થવાના કારણે જે સારી ગ્રાહકો પણ વેચવા માટે, જેમ કે એક બહુ જ what is the problem exactly about the information in economics in market, કે મેં એક સેકન્ડ હેન્ડ કાર લીધી અને એ સેકન્ડ હેન્ડ કારનું પરફોર્મન્સ બહુ સારું ના મળ્યું. થોડા પૈસા બચાવવામાં હું ખૂબ હેરાન થયો અને સેકન્ડ હેન્ડ કારની અંદર મારે ખૂબ ખર્ચાઓ કરવા પડ્યા. માની લો કે જે માલિક છે એણે કાર વિશેની સાચી માહિતી મારાથી છુપાવી અને એ બધી જ બાબતો મને પાછળથી ખબર પડી. આ ઘટનાથી વોટ આઈ ગેટ ધ લેસન. તો મને શું માહિતી મળી કે હું હંમેશા એવું કહીશ કે ભાઈ સેકન્ડ હેન્ડ કાર ખરીદાય નહીં. હવે કોઈ જેન્યુઅન સેકન્ડ કાર આવે માર્કેટમાં, વેચનારો પણ જેન્યુઅન હોય, પણ તમે કોકને કીધું હશે જે તમારી વાત માનતું હશે અને તમે પોતે પણ એ કારને લેશો નહીં, અને એની બજારમાં જે કારની કિંમત મળવી જોઈએ સેકન્ડ હેન્ડ કારની, માનો કે એ કારની કિંમત 5 લાખ મળવી જોઈએ, પણ તમે એની બહુ જ નીચી કિંમત લગાડશો, 3 લાખ લગાડશો, તો અહીંયા નુકસાન થાય છે વેચનારને. ફોલ્સ ઇન્ફોર્મેશન, લેમન પ્રોબ્લેમના કારણે. તો આ જે ઇન્ફોર્મેશન છે એ મૂડીવાદી અર્થવ્યવસ્થામાં ખૂબ જ મોટી માર્કેટ ફેલિયરનું કારણ બને છે. આવી ઇમ્પરફેક્ટ ઇન્ફોર્મેશન ઓલવેઝ ક્રિએટ્સ so much confusion for the market. અને એટલા માટે સાચી આંકડાકીય માહિતી ન હોવાના કારણે આર્થિક નીતિઓ પણ ઘડી શકાતી નથી. વ્યક્તિઓ પોતાના સાચા રિટર્ન કદે ફાઇલ કરતા નથી. માર્કેટ કંટ્રોલ ઓર મોનોપોલી, આના સંદર્ભમાં એવું સમજી શકાય કે જે ખાનગી વ્યક્તિઓ હોય છે એમાં જો કોઈ પેઢીનો ખૂબ મોટો અંકુશ આવી જાય, જેમ કે હું તમને એમ કહેતો હતો કે અમેરિકામાં એક રાજ્યના અમુક હિસ્સાની રેલવે એક ઉદ્યોગપતિની છે અને એ પોતાના ત્યાંથી પસાર થતી તમામ રેલવે ઉપર એ ચાર્જ લે છે. હું એમ કહું કે માની લો કે કોઈ બહુ જ પાવરફુલ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હોય અને સમગ્ર અમેરિકાની રેલવે ઉપર અંકુશ મેળવી લે. ફાઇન. તો આ ઇજારાના સંદર્ભમાં એવું કે જો રેલવે દ્વારા તમારે ટ્રાન્સપોર્ટેશન કરવું હોય તો તમારે આટલી કિંમત આપવી જ પડશે અને આ સંપૂર્ણ રાજ્યનો ઇજારો મારો છે, તો અહીંયાથી જો આ બધા ટ્રેક મારા ખરીદેલા છે તો તમારે આ રેલવે અહીંયાથી તમારી ગાડી જશે, તમારે આટલા પૈસા આપવા જ પડશે. તો આ સંદર્ભમાં કિંમતો ખૂબ ઊંચી જશે, અહીંયા એક્સપ્લોઇટેશન થશે, ઇજારાના કારણે ગ્રાહકોનું શોષણ થશે, એ ઊંચી કિંમત વસૂલ કરશે. અહીંયા કિંમત ભેદભાવ જેવી સમસ્યાઓ પણ ઊભી થશે. એટલે મોનોપોલી ઊભી થવાના પૂરેપૂરા ચાન્સ એ મૂડીવાદી અર્થવ્યવસ્થામાં હોય છે. સામ્યવાદી અર્થવ્યવસ્થામાં સરકારની ચોક્કસ મોનોપોલી હોય, પણ સરકાર હંમેશા વેલફેરના હેતુથી કામ કરે. આ રીતે ખાનગી પેઢીઓની જેમ વધુ નફો મેળવીને ગ્રાહકોને નુકસાન કરવાની માનસિકતા સરકારની ન હોઈ શકે. એટલે જો કોઈ પેઢીની મોનોપોલી વધી જાય તો તે સરકાર કરતા પણ વધારે ઘણા સંજોગોમાં પાવરફુલ થઈ જાય. તે રાજકીય અને આર્થિક તમામ બાબતોમાં હસ્તક્ષેપ કરે. સરકાર સ્થાપિત થવાથી લઈને એને પક્ષ પલટો કરી દેવા સુધીની તમામ પ્રકારની તાકાત તે ધરાવતો હોય. ઘણી વખત શાસક પક્ષ ઉપર વિરોધ પક્ષ એવા
આક્ષેપ લગાવતા રહ્યા કે તમારી મોટા ઉદ્યોગપતિઓની પાર્ટી છે. તો અહીંયા એવું થાય કે જ્યારે અમુક ઉદ્યોગપતિઓના હાથમાં સમગ્ર બજાર આવી જાય અને જ્યારે તે સમગ્ર બજાર અમુક ઉદ્યોગપતિઓના હાથમાં આવી જાય તો તેમની મોનોપોલી ઊભી થાય અને તે સંદર્ભમાં તે ગ્રાહકોનું ઊંચી કિંમતે શોષણ કરી શકે, કિંમત ભેદભાવ કરી શકે અને તે પરિસ્થિતિ ખૂબ જ કફોડી સર્જાય. પરંતુ સામ્યવાદી અર્થવ્યવસ્થામાં બધા જ સાધનોની માલિકી સરકારની હોય છે, એટલે આવી કોઈ પરિસ્થિતિ સર્જાતી નથી. કારણ કે મૂડીવાદી અર્થવ્યવસ્થામાં તમામ આર્થિક નિર્ણયો તે નફાના આધારે લેવાય છે, જ્યારે સામ્યવાદી અર્થવ્યવસ્થામાં તમામ નિર્ણયો તે કલ્યાણના આધારે લેવાતા હોય છે. હવે વાત કરીએ પબ્લિક ગુડ્સની. તો મિત્રો, બજાર ક્યાં નિષ્ફળ જાય? બજાર ક્યાં નિષ્ફળ જાય? કોઈ પણ વ્યક્તિને ટૂંકા ગાળા માટે મૂડીરોકાણ કરીને ખૂબ જ ટૂંકા સમયમાં અસામાન્ય નફો મેળવવો છે. એટલે જ્યાં મૂડીરોકાણ લાંબા ગાળાનું હોય, ફલનકાળ લાંબો હોય, રિટર્ન ઓછી મળવાની શક્યતા હોય, રિસ્ક વધારે હોય, ત્યાં કોઈ પણ ખાનગી પેઢી આગળ આવે નહીં. ત્યારે એ વસ્તુઓ કોણ પૂરી પાડશે તે સમસ્યા ઊભી થાય. જેમ કે નર્મદાની નીવ 1960માં જવાહરલાલ નહેરુએ નાખી. જવાહરલાલ નહેરુએ નર્મદા પ્રોજેક્ટની નીવ નાખતા એ કહ્યું, આજે પણ તે ફાઉન્ડેશન લે સ્ટોન આજે પણ ત્યાં છે અને તેના ઉપર એવું ઇનોગ્રેટેડ બાય ધી જવાહરલાલ નહેરુ, ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, એવું લખેલું છે. અને ત્યાં તેમણે લોકોને સંબોધતા એવું કહ્યું હતું કે આ યોજના 1980 સુધી પૂરી થઈ જશે અને તેનો ખર્ચ 1200 કરોડ રૂપિયા આવશે. પણ મિત્રો, આજે હકીકત, વાસ્તવિકતા એ છે કે 20મી સદી પછી આપણે 21મી સદીમાં આવી ગયા. 1980 પછી તમારો મારો જન્મ થયો જનરલી, અને તેમ છતાં પણ એ યોજના હજી પણ સંપૂર્ણતઃ તો પૂરી નથી થઈ. હજી પણ તેમાં ઇલેક્ટ્રિસિટી અને વોટર સપ્લાય એ ઘણા અંતરિયાળ વિસ્તારોમાં પહોંચ્યું નથી, નર્મદાના કનેક્શન મળ્યા નથી. તો આજે તેને 40-42 વર્ષ ઉપર થવા છતાં પણ તે યોજના પૂર્ણ નથી થઈ અને તે યોજનાનો ખર્ચ કેટલો રૂપિયા થઈ ગયો. આજે ખર્ચ વધીને એટલો બધો થઈ ગયો કે વિશ્વ બેંક અને IMF પાસેથી અને વિશ્વના ઘણા બધા દેશો પાસેથી આર્થિક મદદ લેવામાં આવી તે પ્રોજેક્ટને પૂરો કરવા માટે. મારો પ્રશ્ન એ છે કે જ્યારે આટલો લાંબો ફલનકાળ હોય તો શું કોઈ ખાનગી વ્યક્તિ 40 વર્ષ સુધી રાહ જોશે કે હું આજે ઇન્વેસ્ટમેન્ટ કરું અને 40 વર્ષ પછી એમાંથી ખેતી માટે પાણી મળશે, એમાંથી વીજળીનું ઉત્પાદન થશે અને એમાંથી મારી આવક વધશે? ઇટ્સ નોટ પોસિબલ. તો આવી પબ્લિક ગુડ્સ તમે કેવી રીતે માર્કેટના ભરોસે છોડી શકશો? હવે અહીંયા તો સરકારનું હસ્તક્ષેપ જોઈશે ને, અહીંયા તો તમારે સરકારની જરૂર પડશે ને. તો આવી ઘણી બધી પબ્લિક ગુડ્સ છે જ્યાં રિટર્ન ઓછું છે, રિસ્ક વધારે છે અને ફલનકાળ બહુ જ લાંબો છે. આ 3 બાબતોના કારણે પ્રાઇવેટ સેક્ટર ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આગળ આવતું નથી અને માટે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ સરકારે કરવું પડે છે. એટલે સરકારના હસ્તક્ષેપની જરૂર છે. માતા પિતા વિનાનું ઘર અને સરકાર વિનાનો દેશ એ કેવી રીતે ચાલી શકે? એ પણ એક પ્રશ્ન છે. તમે એક ટાઉનશીપ ઊભી કરી તો ત્યાં તમે તમામ પ્રકારની લાઇટ્સ અને તમામ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ટિરિયર, રોડ, સિમેન્ટના બનાવ્યા, બધું કર્યું. પણ જેવી ટાઉનશીપની સીમા સરહદ પૂરી થાય છે એની બહાર રોડ બનાવવા, સ્ટ્રીટ લાઇટ નાખવી, રસ્તા, ડ્રેનેજ, એ કોણ કરશે? એ તો એ પેઢી નહીં કરે. એ તો પોતાની આંતરિક વ્યવસ્થા સંભાળશે. તમે તમારા ઘરનું આંગણું જે રીતે સ્વચ્છ રાખો છો, પણ બાજુવાળાનું થોડી તમે વારવા જશો. તો વાત એ છે કે તમે તમારા ઘરને બગીચા સ્વરૂપે સજાવો છો, તેની દેખરેખ રાખો છો, તેમાં ફૂલ કરમાઈ ના જાય તેનું ધ્યાન રાખો છો, પણ બીજા બગીચાઓનું શું? વોટ અબાઉટ ધી પબ્લિક પાર્ક્સ? એ પણ મહત્વના છે. એને મેન્ટેન કોણ કરશે? તો ત્યાં સરકારની જરૂર પડે છે. એટલે ઘણી સેવાઓ તમે તમારા ઘરની અંદર લાઇટ્સ લગાડશો, રોડ ઉપર, રસ્તા ઉપર સ્ટ્રીટ લાઇટ કોણ લગાવશે? તમે ખારકું ખોદીને ચલો તમારી વ્યવસ્થા કરશો, પણ તમામ પ્રકારના લોકોની ડ્રેનેજની વ્યવસ્થા કોણ પૂરી પાડશે?
તમે તમારા ઘરે કૂવો ખોદીને પાણીનું કનેક્શન લઈ લેશો, પણ શું દરેક વ્યક્તિ આવું કરવા સક્ષમ છે? અને શું દરેક વ્યક્તિના ઘરની નીચે કૂવો ખોદવાથી પાણી મળી શકે છે? ત્યારે એ લોકોના ઘરે પાઇપલાઇનથી પાણી કોણ પહોંચાડશે? ત્યાં સરકારની જરૂર પડે છે. અહીંયા માર્કેટ ફેલ થાય છે. આર યુ ગેટ માય પોઈન્ટ? બહુ જ મજાનો પ્રશ્ન છે. એટલે અહીંયા આ બધા કોઝિસને સમજવા ખૂબ જરૂરી છે મિત્રો. મોરલ હેઝાર્ડ્સ. What do you mean by moral hazards? ગરીબી નહીં હોવી જોઈએ, બેરોજગારી નહીં હોવી જોઈએ, મોંઘવારી નહીં હોવી જોઈએ, અસમાનતા નહીં હોવી જોઈએ, ભ્રષ્ટાચાર નહીં હોવું જોઈએ, શોષણ ના થવું જોઈએ. હકીકતમાં શું છે? ગરીબી છે, બેરોજગારી છે, ભાવ વધારો છે, ગ્રાહકોનું શોષણ છે, જનસંખ્યા વૃદ્ધિ છે, પ્રદૂષણ છે, ભ્રષ્ટાચાર છે, કાળું નાણું છે. તો જ્યાં તમામ વ્યવસ્થા તમે સરકાર ઉપર ન છોડીને બજાર તંત્રી વ્યવસ્થા ઉપર છોડશો, ત્યાં નફો કમાવા માટે સંગ્રહખોરી પણ થશે, સટ્ટાખોરી પણ થશે, ગ્રાહકોનું શોષણ પણ થશે, ભેળસેળ પણ થશે, વજનમાં ઓછું માપવામાં પણ આવશે, ગ્રાહકો સાથે ક્વોલિટીના સંદર્ભમાં અને સર્વિસ પ્રોવાઇડરના સંદર્ભમાં છેતરપિંડી પણ થશે. વસ્તુની કુદરતી અછત ન હોવા છતાં પણ તેની કૃત્રિમ અછત ઊભી કરીને ગ્રાહક પાસેથી ખૂબ ઊંચી કિંમત વસૂલવામાં આવશે. આવું બનશે. મોરલ હેઝાર્ડ્સ. જેમ કે સરકારે એક ન્યૂનતમ વેતન ધારો નક્કી કર્યો કે આનાથી નીચે તમારે કોઈ પણ વ્યક્તિને આનાથી નીચે વેતન આપવું નહીં. પણ જ્યાં મૂડીવાદ હોય અને જ્યાં ભારત જેવા દેશોમાં શ્રમ ખૂબ વધારે અને ખૂબ સરળતાથી પ્રાપ્ત હોય, તેવા બજારમાં શું થાય? ટેલ મી, શું થાય? બેરોજગારી એટલી બધી વધારે હોય કે લોકો નીચી કિંમતે સરકારે નક્કી કરેલા ન્યૂનતમ વેતન કરતા પણ નીચી કિંમતે કામ કરવા તૈયાર થાય. કશું નહીં કરવા કરતા કંઈક કરવું વધારે સારું છે એવું લોકો વિચારે અને માલિક કે ઉત્પાદકની સાથે કોઈ પણ કન્ડિશને કામ કરવા તૈયાર થાય. એ લોકો ઊંચા પગારે સહી કરે અને નીચા પગાર મેળવે. તો એ ગ્રાહકોનું શોષણ ના થયું? સરકાર કદાપી આવું ના કરે. તમે જુઓ કે કોરોના સમયગાળામાં ખાનગી પેઢીઓમાં કામ કરતા કેટલા લોકોએ પોતાની નોકરીઓ ગવાવી, કેટલા લોકોએ પોતાના પગાર ધોરણ ગુમાવ્યા, કેટલા લોકો નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા, કેટલા લોકોએ અડધા પગારમાં કામ કરવું પડ્યું. પણ સરકારે પોતાના કર્મચારીઓને નિયમિત અને પૂરો પગાર આપ્યો. અહીંયા બજાર ફેલ થાય છે. સરકારે પોતાએ જ નક્કી કરેલા માનકોનું ઉલ્લંઘન સરકાર ન કરે. એનો હેતુ નફો કમાવાનો નથી પણ માનવ કલ્યાણનો હોય છે. તો આવા જે મોરલ એથિક્સ છે એને સરકાર તો પાળે છે, પણ ખાનગી પેઢીઓ પાડતી નથી. એ ગુણવત્તામાં કોમ્પ્રોમાઇઝ કરે છે અને ગ્રાહકો પાસેથી ઊંચી કિંમત વસૂલ કરે છે. સર્વિસ પ્રોવાઈડ કરતા નથી. હિડન કોસ્ટ લગાડે છે, હિડન ચાર્જીસ લગાડે છે. મ્યુનિસિપાલિટી સ્કૂલમાં કયા હિડન ચાર્જીસ હોય છે મને કહો? ઓછી કિંમતે ભણાવવાનું, એમાં પણ ગ્રાહકોને મિડ ડે મીલ્સની અંદર ભોજન આપવાનું. જ્યારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં આટલી ઊંચી ફીસ લેવા છતાં પણ ગ્રાહકો પાસેથી અમુક પ્રકારના હિડન ચાર્જીસ વસૂલ કરવામાં આવે છે. તો તમે આ વ્યવસ્થા જુઓ તો આવા મોરલ હેઝાર્ડસ, કસ્ટમરનું એક્સપ્લોઇટેશન, ઓછા વેતને કામ કરવું, જે નક્કી કરેલા કામના કલાકો છે એનાથી વધારે કામ કરાવવું, એ પણ બજારની નિષ્ફળતા છે. મંદીના સમયમાં બેરોજગારી હોય તેને દૂર ન કરી શકાય. ડિફેન્સ અને સર્વિસીસમાં શું કરવાનું? આ બધા જ સંજોગોમાં માર્કેટ ફેલિયર થાય છે. હવે જો આનો બીજો ભાગ જે છે સોલ્યુશન ટુ મેઝર ધી કરેક્ટ ધી માર્કેટ ફેલિયર, એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. તો મિત્રો, આઈ હોપ કે તમે મૂડીવાદ, સામ્યવાદ, મિશ્ર અર્થતંત્રની વિભાવનાને સમજ્યા હશો, કઈ રીતે બજાર નિષ્ફળ થાય છે. પેપર નંબર BECC 101ની તમે માહિતી મેળવી હશે. આવતા લેક્ચરમાં આ પ્રશ્ન આપણે પૂરો કરીશું. ત્યાં સુધી હું ડોક્ટર વિનોદ મીના આપનાથી અનુમતિ માંગુ છું. જય હિન્દ. આપણે ફરી ઓનલાઈન સ્વયંપ્રભામાં મળીશું. ધન્યવાદ.